નમસ્કાર, હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। આજે વાત કરવી છે દારૂ અને ડ્રગ્સના મુદ્દે, કારણ કે દારૂ અને ડ્રગ્સના મુદ્દાને લઈને હવે ગુજરાતમાં રાજનીતિ ગરમાઈ ગઈ છે। એક તરફ જ્યાં હર્ષ સંઘવી દ્વારા એવું કહેવામાં આવ્યું કે જે નેતાઓ પોલીસના પટ્ટા ઉતારવાની વાત કરી રહ્યા છે તે નેતાઓમાં સંસ્કાર જેવી વાત નથી, અને બીજી તરફ આ જ મુદ્દાને લઈને એ જિગ્નેશ મેવાણી હોય, ગોપાલ ઇટાલિયા હોય, ચૈતર વસાવા હોય, ગેનીબેન ઠાકોર હોય કે પરેશ ધાનાણી હોય, બધા જ ભેગા થઈ ગયા અને સરકારને હવે સવાલના ઘેરામાં નાખી દીધી છે। કારણ કે ગુજરાતનો એવો એક પણ જિલ્લો નથી કે જે જિલ્લામાં દારૂ કે ડ્રગ્સ ના મળતું હોય। અહીંયા અલગ અલગ વાતને લઈને સવાલ પૂછવામાં આવી રહ્યા છે, પરંતુ હર્ષ સંઘવી અત્યારે કોમનવેલ્થ ગેમ માટે થઈને ગુજરાતની બહાર છે, એટલે કે દેશની બહાર ગયેલા છે। હવે તેઓ જ્યારે ગુજરાતમાં પાછા આવશે ત્યારે શું જવાબ આપે છે એ પણ અહીંયા આગળ મહત્વનો મુદ્દો થઈ જશે। પરંતુ આખા મામલે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અત્યારે ચૂપ છે। કેમ ચૂપ છે એ તો હવે દાદા જ જાણે, પણ સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે જે પોલીસ એવું કહીને જિગ્નેશ મેવાણીનો પોલીસ પરિવાર વિરોધ કરી રહ્યું છે કે ભાઈ આ રીતે પટ્ટા ઉતારવાની વાત કરીને અપમાન કર્યું છે પોલીસનું, તો સવાલ અહીંયા એ ઊભો થઈ રહ્યો છે કે ખરેખર જો દારૂ અને ડ્રગ્સ મળી રહ્યું છે તો પોલીસ એવું કેમ નથી કહેતી કે તમે કોઈ પણ જગ્યાએ દારૂ ને ડ્રગ્સ મળતું હોય તો અમને બતાડો, અમે ત્યાં રેડ કરીશું, અને જો દારૂ ને ડ્રગ્સ મળે તો પોલીસ આગળ એક્શન લેશે। પણ ના, આ પ્રકારની કોઈ વાત કરવામાં નથી આવી રહી। જિગ્નેશ મેવાણી આ આખા મામલે ખૂબ આક્રમક અંદાજમાં છે, અને જિગ્નેશ મેવાણી એમની જે ભાષા છે તેના ઉપર પણ મેં તેમની સાથે ચર્ચા કરી, કારણ કે ઘણી બધી જગ્યાએ એવા નિવેદનો એમને આપ્યા છે કે આપણને એવું લાગે કે આ જે ભાષા બોલવામાં આવી રહી છે, કારણ કે દારૂ અને ડ્રગ્સનો મુદ્દો સાચો છે કે ગુજરાતમાંથી દારૂ અને ડ્રગ્સ નાબૂદ થવું જોઈએ, પણ જે ભાષા બોલવામાં આવી રહી છે તેને લઈને ઘણા બધા સવાલ ઊભા થઈ રહ્યા છે કે આ મર્યાદાની ભાષા નથી બોલવામાં આવતી। તો આ આખા મામલે જિગ્નેશ મેવાણી સાથે મેં પોતે વાત કરી, તે પહેલા સાંભળીએ કે જે રીતે ડ્રગ્સ અને દારૂના મુદ્દાને લઈને સરકાર ઉપર સવાલ ઊભા કરી રહ્યા છે। પણ જિગ્નેશભાઈ, તમને મારે એ જ પૂછવું છે કે કદાચ ડ્રગ્સ અને દારૂની વાત સાચી છે કે ગુજરાતમાં ડ્રગ્સ અને દારૂ મળી રહ્યા છે, પણ તમારી ભાષા જે છે એ ભાષા ક્યાંક એક રાજનેતાને શોભે એવી નથી। હું બહુ એગ્રેસિવલી બોલું છું અને અનપાર્લામેન્ટરી કહેવાય એવું કશું બોલ્યો નથી, અને ભારતીય જનતા પાર્ટીનો અને કેટલાક મીડિયાના સેગમેન્ટનો પ્રયાસ આ જ છે કે મૂળ ડ્રગ્સની વાત કરવામાં આવે નહીં, મૂળ દારૂ જુગારના અડ્ડાની વાત કરવામાં આવે નહીં। આ તમે જેવો આ ઇન્ટરવ્યુ શરૂ કર્યો, ઉપર હાલે જ એક મેસેજ આવ્યો કે છેલ્લા 4 વર્ષમાં ગુજરાતમાં 16,000 કરોડના કેફી પદાર્થો જોયા છે। તો મારું ગુજરાત, આપણું ગુજરાત આવું ના હોઈ શકે, આ મિશનને લઈને હું નીકળ્યો છું। અને આ વાતને એટલું એક્સેપ્શનલ છેલ્લા દાયકાઓમાં ના જોવા મળ્યો હોય એવો અભૂતપૂર્વ પ્રતિસાદ ગુજરાતની જનતા અને કોંગ્રેસના કાર્યકર્તાઓ આપી રહ્યા છે। જ્યાં પણ તમે આની રીલ કે કોઈનો ઇન્ટરવ્યુ કે કોઈ પણ ફેસબુકની પોસ્ટ જોશો, યુટ્યુબ ચેનલની પોસ્ટ જોશો, મેઇન સ્ટ્રીમ મીડિયાના ઇન્ટરવ્યુઝની બાઇટ્સ કે કઈ જોશો, એની નીચે 80% મારા સમર્થનમાં, 20% સરકાર કે હર્ષ સંઘવીના સમર્થનમાં નહીં, 95.5 પણ નહીં, 98% મારા સમર્થનમાં, 99% મારા સમર્થનમાં લોકો બોલી રહ્યા છે। મતલબ કે લોકોના મનમાં પડ્યું હતું કે દારૂ જુગારના અડ્ડા બંધ થવા જોઈએ, અને એનાથી પણ વિશેષ, એનાથી 1000 ગણું વિશેષ ડ્રગ્સ બંધ થવું જોઈએ। અને આટલા દિવસથી આ ધમાસાણ ચાલી રહ્યું છે। આજે પણ મેં ટ્વીટ કર્યું કે ગુજરાતના મુખ્યમંત્રી ક્યાં ગાયબ છે? એક શબ્દે માણસ બોલી નથી રહ્યા। એ કહે છે હું મક્કમ મુખ્યમંત્રી છું, તો પોતાની મક્કમતા બતાવો અને ગુજરાતની જનતાને આશ્વસ્ત કરો કે મીડિયા દ્વારા, જિગ્નેશભાઈ દ્વારા, કોંગ્રેસ પાર્ટી દ્વારા, સતત સોશિયલ મીડિયા દ્વારા, નાગરિકો દ્વારા સતત, આંદોલનકારી દ્વારા સતત છેલ્લા 5 દિવસથી આ કોન્સ્ટન્ટ જે મુદ્દો ઉપાડવામાં આવી રહ્યો છું, હું તમને રાજ્યના મુખ્યમંત્રી તરીકે હૈયા ધારણ આપું છું। અગાઉ કરી એના કરતા 100 ગણી કાર્યવાહી કરી, જડબે સલાક બધું કરીને તમને બતાવીશ। જાઓ, મને તમે 1 મહિનો આપો કે મને 100 દિવસ આપો, આ મારો રોડ મેપ, આ મારી બ્લુપ્રિન્ટ,
આ અધિકારીઓનું આ જગ્યાએ પોસ્ટિંગ કરીશ, સીઆઈડી ક્રાઇમ માં મૂકીશ, એટીએસ માં મૂકીશ, ક્રાઇમ બ્રાન્ચ માં મૂકીશ, બોર્ડરના જિલ્લાઓ જ્યાંથી દારૂ આવે છે ત્યાં માણસને એસપી તરીકે મૂકીશ, મહિલા એસપી ને લાવીશ. કશું જ કોઈ એમનો રોલ નથી અને કોઈ જ રોલ ગુજરાતના મુખ્યમંત્રી, ગુજરાતના ગૃહમંત્રી, ગુજરાતના ડીજી કોઈ જ આપવા માંગતા નથી. મતલબ કે તમે અને હું વિપક્ષ આ મુદ્દે બોલતા બંધ થાય એની રાહ જોઈ રહ્યા છે, કાર્યવાહી કરવા માંગતા નથી. ભારતીય જનતા પાર્ટીના એક નેતા હમણાં બોલ્યા, હર્ષ સંઘવી મારું નામ લીધા વગર બોલ્યા, ડીજી મારું નામ લીધા વગર બોલ્યા, પણ એક પણ માણસ એવું નથી કહેતો કે હા આ ખોટું ચાલી રહ્યું છે, આ બધીને, આ દૂષણને આપણા ગુજરાતમાં અમે નહીં થવા દઈએ, આપણા ગુજરાતમાં હવે ડ્રગ્સ નહીં વેચાય એ અમે સુનિશ્ચિત કરીશું. આવી બાહેધરી રાજ્યના મુખ્યમંત્રી આપતા કેમ નથી? શા માટે ભૂપેન્દ્રભાઈ મગનું નામ મરી પાડતા નથી? શા માટે ગુજરાતના યુવાનો, ગુજરાતનું યુવાધન બરબાદ થાય અને એમની બરબાદીનો તમાશો કેમ જોઈ રહ્યા છે? હે ગુજરાતના મુખ્યમંત્રી સાહેબ, માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ, તમે ગુજરાતની 6.5 કરોડ જનતાને જવાબ આપો. તમે એકાઉન્ટેબલ છો કે કેમ? તમે તમારા આત્માને પૂછો, આ ગુજરાતમાં સારું થઈ રહ્યું છે કે ગુજરાતને બદનામી મળી રહી છે? ગુજરાતમાં આટલો કરોડો અરબો ખરબોનું ડ્રગ્સ આવે અને છાપાઓમાં આવે, ચેનલો આવે, સોશિયલ મીડિયામાં આટલો કકડાટ થતો હોય, સતત અમે લોકો બોલી રહ્યા છે, તમે એક શબ્દ કેમ નથી બોલતા? તમારું આ મૌન શું કહે છે? મતલબ કે ક્યાંક ને ક્યાંક તમે એવું ઈચ્છો છો કે આ મુદ્દો ઠંડો પડે અને પછી લોકો ભૂલી જાય. અમે તમને મૌન તમારું તોડાવીને રહીશું. હું તમારું મૌન તોડાવવા માટે કટિબદ્ધ છું. તમારે અને હર્ષ સંઘવી બંને મોં ખોલવું જ પડશે, ગુજરાતની જનતાને જવાબ આપવો જ પડશે. અને એ જો જવાબ નહીં આપો તો હું તમને ગેરંટી આપું છું, તમારા સિંહાસનને ડોલાવીશ, તમારી ડગમગી જશે. હું ડિટરમાઇન્ડ છું, કમિટેડ છું, આ મુદ્દે છોડવાનો નથી. આ 2 દિવસ, 4 દિવસ, 5 દિવસનો કાર્યક્રમ નથી. તમારી રાતોની ઊંઘ હરામ થશે. ગુજરાતની જનતા સંપૂર્ણપણે મારા ટેકા સમર્થનમાં આવી છે. ચારે ખૂણાથી, કચ્છ હોય, સૌરાષ્ટ્ર હોય, મોટા શહેરો હોય, સેન્ટ્રલ ગુજરાત, ચારે ખૂણેથી ગુજરાતના જનતા, ગુજરાતના લોકો લખી રહ્યા છે કે ડ્રગ્સનો કાળો કારોબાર બંધ કરો, હપ્તાખોરી બંધ કરો, જનતાને લૂંટવાનું બંધ કરો. આ લોકોનો અંદર જે આક્રોશ છે એ બહાર આવી રહ્યો છે. આક્રોશ તમને નહીં છોડે, તમારી સત્તાને, તમારી ગાદીને નહીં છોડે. તમારા પાયા હચમચી જવાના છે. તમે આને લાઇટલી ના લેતા, મને પણ ના લેતા, કોંગ્રેસ પાર્ટીને બી ના લેતા, ગુજરાતની જનતાને પણ ના લેતા, સોશિયલ મીડિયામાં જે લોકો બોલી રહ્યા છે એમને પણ ના લેતા. તમારો ફીડબેક જનતામાં બહુ જ નેગેટિવ ગયો છે. તમે મૃદુ ને મક્કમ આજે પીઆર એજન્સીઓ હાયર કરી બ્રાન્ડિંગ ને માર્કેટિંગ ના માણસો રાખી તમે હર્ષ સંઘવીએ જે પોતાની રીલો બનાવી કરી છે ને, લોકો પાકી ગયા તમારી રીલો જોઈને. લોકોને અસલી કોન્ક્રીટ કામ જોઈએ છે. મને કેમ સમર્થન મળ્યું? લોકો ઈચ્છતા હતા કે કોઈક માણસ આવી રીતે બોલે ડ્રગ્સના મુદ્દે. ગેરંટી આપો તમારા વિધાનસભા ક્ષેત્રમાં, માનનીય મુખ્યમંત્રી તમે કહો, દાદા ભગવાનમાં માનો છો ને, દાદા ભગવાનના સોગંદ ખાઈને કહો કે જાઓ વિધાનસભામાં ચેક કરી લો, ક્યાંય દારૂ નથી મળતો. જે પત્રકારે ડ્રોન દ્વારા માનનીય મુખ્યમંત્રીના વિધાનસભા ક્ષેત્રમાં ચાલતા દારૂના એક્સપોઝ કર્યા, એને બિરદાવવાના બદલે, ત્યાંના કન્સર્ન પોલીસ ઇન્સ્પેક્ટર, એસીપી કે ડીસીપી સામે કાર્યવાહી કરવાના બદલે એ પત્રકાર ઉપર કેસ કર્યો. શેમ ઓન યુ, શેમ ઓન બીજેપી ગવર્મેન્ટ. પત્રકાર ઉપર કેસ કર્યો, ફરી એ પત્રકાર ઉપર બીજો કેસ કર્યો. એ પત્રકારને ધરપકડ કરવાની હોય કોઈ કારણસર તો 2-4 કોન્સ્ટેબલને મોકલવાનો, ગાડીઓનો કાફલો એની જાય તો એને ભયભીત કરી નાખ્યો. જે પત્રકારે પબ્લિક ઇન્ટરેસ્ટનું કામ કર્યું તમે તેને ટાર્ગેટ કરી રહ્યા છો. એટલે તમારા વિધાનસભા ક્ષેત્રમાં, હર્ષ સંઘવીના વિધાનસભા ક્ષેત્રમાં દારૂ જુગારના અડ્ડા ચાલે છે કે કેમ? ગુજરાતની જનતાને આ પૂછવાનો, આ જાણવાનો અધિકાર નથી? કોને તમે છાતી ખોલીને જાઓ જિગ્નેશભાઈ ચેક કરો, જાઓ નિર્ભય ન્યૂઝની ચેનલ દ્વારા ચેક કરો, ક્યાંય મારા વિસ્તારમાં દારૂના અડ્ડા જોવા નહીં મળે, અને આખા ગુજરાતમાં જોવા નહીં મળે. સતત 5 દિવસથી કહી રહ્યો છું, અંબાજી, દ્વારકા, સોમનાથ, સાળંગપુર, હનુમાન, ખોડલધામ, ઉમિયાધામ, આ હિન્દુ ધર્મની આસ્થાના પ્રતીકોની ફરતે 2-3 કિલોમીટરની ત્રિજ્યાની અંદર પણ દારૂના અડ્ડા ચાલે છે. સુરત, બરોડા, રાજકોટ, અમદાવાદની સરકારી કચેરીઓની આજુબાજુ પણ દારૂના અડ્ડા ચાલે છે. પછી તમે મારી ભાષાની ચિંતા કરો છો, હજી વધારે એગ્રેસિવલી બોલીશ. આઈ ડોન્ટ કેર. પણ જિગ્નેશભાઈ તમે કહી રહ્યા છો કે ડીજીપી સાહેબ કહેતા હતા, એક જ મિનિટ, રાજ્યના ડીજીપી મિસ્ટર વિકાસ શાહ એવું કહેતા હતા. મિસ્ટર શાહને પણ આ સવાલ છે
તમે કોને આખા ગાંધીનગર શહેરના ગાંધીનગર જિલ્લામાં જ્યાં તમારી ઓફિસ છે તે ક્યાંય દારૂ નથી મળતો, ક્યાંય ડ્રગ્સ નથી વેચાતું? હું જ્યારથી ડીજી બન્યો ત્યારથી કોને આવું? તમે વાત કરો છો પોલીસના મોરલની, જે કરપ્ટ ટુ ધ કોર છે, જે સ્પાઇનલેસ છે, જે દારૂ જુગારના ડ્રગ્સમાંથી કમાય છે, એના મનોબળની ચિંતા કરો છો? ચિંતા કરવી હતી તો રજનીશ રાયના મનોબળની ચિંતા કરવી હતી ને, રાહુલ શર્માના મનોબળની ચિંતા કરવી હતી ને, સતીશ વર્માના મનોબળની ચિંતા કરવી હતી ને, કુલદીપ શર્માના મનોબળની ચિંતા કરવી હતી ને. અત્યારે જે સારા નોન કરપ્ટ ઓફિસર સાઇડ લાઇનમાં મૂક્યા છે એમના મનોબળ પર શું વીતતું હશે એની ચિંતા કરવી હતી ને. જે પોલીસના કોન્સ્ટેબલો, પીએસઆઈ, પીઆઈ ને તમારી એસએમસીની ટીમ ધરપકડ કરે છે, રેડ દરમિયાન કંઈક મળી આવે, બરાબર, અને આઈપીએસ અધિકારીઓ સામે કોઈ એક્શન નહીં, ત્યારે પોલીસના કોન્સ્ટેબલો, હેડ કોન્સ્ટેબલોના મનોબળનું શું થતું હશે? ત્યારે સમગ્ર ગુજરાતના પોલીસ સબ ઇન્સ્પેક્ટરના, પીએસઆઈના મનોબળનું શું થતું હશે? જ્યારે પીએસઆઈ, પીઆઈ કોન્સ્ટેબલની ઉપર બુટલેગરો હુમલા કરે છે અને છતાં તમે બુટલેગરોનો બૂચ મારવા તૈયાર નથી, ત્યારે આ પોલીસ કર્મીઓના મનોબળનું શું થતું હશે? આન્સર મી મિસ્ટર સહાય. કોઈ જવાબ નથી આ લોકો જોડે. સત્તાધારી પાર્ટીની બગાડવા સિવાય અમની જોડે કઈ નથી. અને આજે બોલી રહ્યો છું ને, આજે ટોનમાં, જે એગ્રેશનમાં, આજ ગુજરાતની જનતા સાંભળવા માંગતી હતી. અને આટલા માટે જ ગુજરાતની જનતા મારાથી પણ વધારે એગ્રેસિવ ટોનમાં રીલ્સ બનાવી રહી છે. તમે જુઓ આખું સોશિયલ મીડિયા, દિવસનું તમે સોશિયલ મીડિયા જુઓ, મારાથી 10 ગણા એગ્રેશન સાથે ગુજરાતના લોકોએ લખ્યું છે. કેમ કે એમની અંદરની લોકો સુરતમાં, રાજકોટમાં, બરોડામાં, અમદાવાદમાં, પોરબંદરમાં, ભાવનગરમાં, જામનગરમાં, સૌરાષ્ટ્રમાં, કચ્છમાં લખી બોલી થાકી ગયા, અરજીઓ આપીને થાકી ગયા, કોર્ટમાં પિટિશનો કરીને થાકી ગયા. અરે બંધ જ ના થાય દારૂ, બંધ જ ના થાય જુગારના અડ્ડા. અરે કંટ્રોલમાં આવે ને, ધારો કે 100% કોઈ ઝોનમાં હું ડીસીપી તરીકે છું, સપોઝ હું 100% બંધ આપી શકું, 50% કંટ્રોલમાં આવે, 60% કંટ્રોલમાં આવે, 70% કંટ્રોલમાં, તો ખુલ્લેઆમ રાજસ્થાનથી દારૂ આવે, ભરૂચની બોર્ડરથી આવે, સાબરકાંઠાથી આવે, થરાદથી આવે, બનાસકાંઠાથી આવે. સમ જોક ઇઝ ગોઈંગ ઓન. મજાક ચાલી રહ્યો છે ગુજરાતની પણ આજે જનતાને. તો તમે શું સમજો છો? હું તો જિગ્નેશભાઈ આજે તો ત્યાં સુધી કહેવા માંગુ છું, આ લોકોએ સત્તાના સ્થાન ઉપર બેસવાનો અધિકાર નથી. તો એનો મતલબ એમ થયો કે તમે હર્ષ સંઘવીનું રાજીનામું માંગો છો આ બાબતે? બિલકુલ, હર્ષ સંઘવીનું રાજીનામું માંગુ છું ગુજરાતની જનતાના હિતમાં, ગુજરાત 6.5 કરોડ જનતાના હિતમાં, ગુજરાતની બેન દીકરીઓ, માતાઓ વિધવા ન બને એટલા માટે, ગુજરાતનું યુવા ધન બરબાદ થાય એના માટે. એમનો કોઈ અધિકાર નથી બનતો એ સ્થાન ઉપર બેસી રહેવાનો, જો એમનાથી શેકોલો પાપડ તૂટતો ના હોય તો. અને ફક્ત હર્ષ સંઘવીની વાત નથી, હું તો રાજ્યના ઉચ્ચ પોલીસ અધિકારીઓને પણ કહું છું કે તમારું બી ઈમાન મરી ગયું છે. આપણા ગુજરાતમાં ડ્રગ્સ આવ્યું ક્યાંથી? કોણ મંગાવી રહ્યું છે? ક્યાંથી આવી રહ્યું છે? કોણ એના ડીલર્સ છે? કોણ એના વેપારીઓ છે? કેમ ગુજરાતમાં ચૌટે ને ચોડે, ખૂણે કચડે આટલું ડ્રગ્સ આવી ગયું? આપણા ગુજરાતની મોટા શહેરોની, નાના શહેરમાં, નાના ટાઉન્સમાં, શાળાઓમાં, બેન તમે તમારા પરિવારના દીકરા દીકરીઓ, મારા પરિવારના દીકરા દીકરીઓ, હું ગોપી ગાંગા, જિગ્નેશ મેવાણીની વાત કરું છું, આપણા પરિવારો બરબાદ થઈ જશે આ મુદ્દે નહીં બોલીએ તો. શાળાઓમાં આવી ગયું, કોલેજીસમાં આવી ગયું, હોસ્ટેલમાં આવી ગયું, યુનિવર્સિટીઝમાં આવી ગયું. ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો, સંસદ સભ્યો, મંત્રી, ગૃહમંત્રી, સીએમ આ બધા શું કરતા રહ્યા? એવું ઈચ્છે છે કે આ મુદ્દે વિપક્ષ ને મીડિયા સાયલેન્ટ રહે? પણ જિગ્નેશભાઈ, સવાલ અહીંયા એ ઉભો થઈ રહ્યો છે કે આજે તો ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય છે કુમાર કાનાની, એમને પણ એક પત્ર લખ્યો છે અને એમને તો સ્પષ્ટ શબ્દમાં કહ્યું છે કે જે વિસ્તાર છે એમને એડ્રેસ સાથે આપ્યું છે, વલ્લભાચાર્ય રોડ પરના ડિવાઈડરની વચ્ચે જે જેસીબી હોય, ટ્રક હોય, ટેમ્પા પાર્ક થાય છે, ત્યાં આગળ અફીણ, ગાંજો, ડ્રગ્સ જેવું મોટા પ્રમાણમાં વેચાય છે અને સેવન થાય છે. રાઈટ. તો રાજ્યની સરકારે તાત્કાલિક એનો કોગ્નિઝન્સ લેવો જોઈએ અને એ ફક્ત એક દિવસ પૂરતું બંધ કરાવે, વિવાદ શમી જાય ત્યાં સુધી બંધ કરાવે, તમે મીડિયા કર્મી તરીકે કવર કરતા રહો ત્યાં સુધી બંધ કરાવે, એટલું નહીં, કાયમ માટે પુટ એન એન્ડ ટુ ધેટ. હંમેશા માટે ત્યાં ફરી એ કેફી પદાર્થો એ નહીં વેચાવા જોઈએ, ડ્રગ્સ, અફીણ, ચરસ, ગાંજો નહીં વેચાવા જોઈએ. તો લાગે છે કે કોંગ્રેસ પાર્ટીના માણસોએ જાહેરમાં કેવું પડે તો પહેલા એમણે ફોન નહીં કર્યો, પહેલા મેસેજ નહીં કર્યો, પહેલા કમ્યુનિકેટ નહીં કર્યું, કર્યું જશે. એ બાત પણ જે પોલીસ માનવા તૈયાર નથી, એની સામેનો ગુસ્સો છે. અને આજે તમને કહું, રાજ્યની અંદરથી અનેક પોલીસના કર્મચારીઓનો ફોન આવ્યા કે જીગ્નેશભાઈ, અમે જિંદગીમાં પૈસાને ટચ નથી કરતા, અમને બહુ મજા પડી, તમે કે અમને ઠોક્યા ને, અમને સીધા કર્યા, અમને બહુ ગમ્યું, કેમ કે અમારા બી હાથ બંધાયેલા હતા. તમે તો બોલી શકો,
ધારાસભ્ય છો, તમે બોલી શકો. અમારા હાથ બંધાયેલી, અમે બોલી નતા શકતા, અમારી આંખ સામે ખોટું થતું હતું, અમારાથી સહન નતું થતું. એ અમારી પણ વેદના તમે વાચા આપી, એવા કોલ્સ આવ્યા છે. આજે થરાદમાં જે રેલી થઈ, રાઈટ, મારી એબ્સન્સમાં રેલી થઈ, આઈ વોઝ નોટ ધેર. જિગ્નેશભાઈ માટે રેલી નથી થઈ. ડ્રગ્સની બદીથી બચવા માંગે છે. ત્યાંના કાકાએ કીધું કે એમનો છોકરો MBBS કરતો તો દીકરો મરી. તમે ગુલાબસિંહ રાજપૂત અને ભારતીય જનતા પાર્ટી નેતાઓને પૂછો, એ તમને કહેશે બેન, યુ વિલ નોટ બિલીવ શું ચાલી રહ્યું છે થરાદમાં, ગુજરાતમાં અનેક જગ્યાએ જે લોકોને ડ્રગ્સ ના મળે, ગજવામાં પૈસા ખૂટી ગયા અથવા કોઈ કારણ સ્ટોક ના આવ્યો, એ લોકો સુસાઇડ કરી દે છે બેન. આપણા 20, 22, 25 વર્ષના યુવાનો કેનલમાં પડીને મરી ગયા, ડ્રગ્સનો સપ્લાય નહીં મળ્યો તો. એવું એનું ડેસ્પરેશન હોય છે. એક શહેરના સિનિયર IPS ઓફિસરે કહેલું કે જિગ્નેશભાઈ, અમારે ઘણીવાર ડ્રગ્સના આરોપી પકડ્યા હોય તો એ બીકમાં છોડી દેવા પડે છે કે એ લોકો ભોંય તળિયામાં અને દિવાલમાં માથા પછાડે છે, એટલે કોર્ટમાં પ્રોડ્યુસ કરી અમે તો એવું લાગે કે અમે કસ્ટોડિયલ ટોર્ચર કર્યું છે. એવી એની તલબ હોય છે, એવી એની ચુંગાલ છે, એવું એનું ડેસ્પરેશન હોય છે. એટલે ગુજરાતનો એક પણ માણસ એના હાથમાં ડ્રગ્સ આવવું જ નહીં જોઈએ, એવું સુનિશ્ચિત કરવું પડશે. દારૂની લત છૂટી શકે છે એ પ્રમાણમાં ખૂબ સરળ છે ડ્રગ્સના મુકાબલામાં, રાઈટ. પણ ડ્રગ્સના સેવનમાં એક માણસ ચડ્યો એટલે ગયો, એને ભૂલી જવાનો. એ તમારી દીકરીને દીકરાને ભૂલી જવાનો. આપણે આટલી ડેન્જરસ વસ્તુ છે, આની સામે ના લડું, આની સામે ના બોલું તો શેના માટે હું પબ્લિક લાઈફમાં આવ્યો છું? હું બોલીશ જ, અને કોઈ પણ કિંમત ચૂકવવા તૈયાર છું. ભારતીય જનતા પાર્ટીએ મારી સામે આની દાજ રાખવી હોય તો રાખે, વેન્ડેટા રાખવો હોય તો રાખે, ખોટા કેસ કરવા હોય તો કરે, બધા માટે પ્રિપેર્ડ છું. કઈ રાખું, એમનું બી બહુ બધું મટીરિયલ રાખું છું. તમારી બી દવા કરીશ, મારી જોડે બિનજરૂરી મસ્તી કરી તો તમારી બી દવા કરીશ. બાકી હું ખોટો નથી, આખું ગુજરાત જાણે છે. મારો એક જ એજન્ડા છે કે આપણા ગુજરાતની અંદર ડ્રગ્સ કાયમ માટે પૂર્ણ વિરામ થઈ જવો જોઈએ. ધેટ્સ. પણ તમને એક સવાલ એ પૂછવા માંગીશ જિગ્નેશભાઈ, કે જે નેતાઓ જે ભારતીય જનતા પાર્ટીમાં નહોતા, ખાસ કરીને અલ્પેશ ઠાકોર જે ભારતીય જનતા પાર્ટીમાં નહોતા ત્યારે દારૂબંધી વિરોધી એક આખી મુવમેન્ટ ચલાવતા હતા કે દારૂ બંધ થવો જ જોઈએ. હવે ભાજપના ધારાસભ્ય થઈ ગયા, તો આ આખા મુદ્દે એવું કહી રહ્યા છે કે રાજકારણ થઈ રહ્યું છે. તમે માંગો એ બેટર છે, બરાબર. આપણે બધા જાણીએ છીએ કે દારૂ, જુગાર અને ડ્રગ્સ ગુજરાતમાં છે, અને જેને પણ લાગતું હોય કે આ મુદ્દે લડવું જોઈએ એ બધાએ બોલવું જોઈએ. ભારતીય જનતા પાર્ટી મિસ્ટર કાનાણી છે ને બોલ્યા, રાઈટ. કાલે ગોપાલભાઈ બોલ્યા, આગલા દિવસે ચૈતરભાઈ બોલ્યા, રાઈટ. આજે પરેશ ધાનાણીએ પ્રેસ કોન્ફરન્સ કરી, અમારા કોંગ્રેસના બીજા મિત્રોએ કરી, નાના મોટા બધા યુટ્યુબર્સ બોલી. બેન, તમને સાચું કહી દઉં, આ મુદ્દામાં કોઈ પરેશ ધાનાણી, કોઈ જિગ્નેશ મેવાણી, કોઈ પત્રકારો નહીં, અસલી ગુજરાતની જનતા બોલી રહી છે. આજે તમારી નિર્ભય ડિબેટ્સ જે વાયરલ થઈ રહી છે ને, બરાબર, એ તમારા કારણે અને મારા જેવા માણસોને બોલાવજો એના કારણે નહીં. સાચું કારણ ગુજરાતની જનતાનો ઉકળાટ બહાર આવી રહ્યો છે. એકચ્યુઅલીમાં આ ગુજરાતની જનતા થાકી ગઈ. બેન, કેવું થઈ ગયું છે, પોલીસ સ્ટેશનમાં માણસ દારૂની ફરિયાદ, શું હતું ભાઈ, ચાલ બહાર જા. આ ઇન્સલ્ટ કરવું, આ હ્યુમિલેટ કરવું, આ હળધૂત કરવું, એનાથી લોકો થાકી ગયા છે કે યાર અમે દેશના નાગરિકો, અમે ગુજરાતના નાગરિકો છીએ. આ ભાષા, આ ટોન, અને આ ટોનમાં વાત કરનારાને જિગ્નેશ મેવાણી એગ્રેસિવ ટોનમાં પરછો પૂછો તો ના ગમ્યું. હે, કરપ્ટ માણસોને કીધું કે ખોટા ધંધા કરશો તો ઘેર જશો, ખોટા ધંધા કરશો તો જાણે છે કોણે કીધું, કરપ્ટ અધિકારીઓ માટે. છતાં તમને ના ગમ્યું. તમે રોજ જનતા સાથે જે કરો છો એનું કઈ નહીં. લોકોનું આત્મસન્માન નથી, સામાન્ય નાગરિકોનું, ગરીબ માણસોનું. મને જી યાદ છે, ગોમતીપુરમાં થયો, જબરદસ્ત રેડ કરી હતી રાત્રે, ત્યાંથી સસ્પેન્ડ કરેલા અથવા ટ્રાન્સફર કરેલા. ગોમતીપુર પોલીસ સ્ટેશન 2000 માણસોએ ઘેરી લીધું હતું. ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી, એ એરિયાના ડીસીપી, ક્રાઇમ બ્રાન્ચના જોઈન્ટ કમિશનરો, પોલીસ બધાએ દોડતું. ધુઆ પુઆ હતા મારી પર, કેમ કે હું 4 ગણો ધુઆ પુઆ હતો. ફૂલ કરંટ આપ્યો હતો મારી આગવી શૈલીમાં. અત્યારે જે કરંટ આપ્યો ને થરાદમાં, એના ગુણ્યા 4 કરંટ આપ્યો હતો. ધ્રુજી ગયા, ફૂલ અકળાયા હતા મારી પર, પ્લાન કરતા હતા કયા કેસમાં લેવો. પણ મારો મુદ્દો એ છે, એ તમને ડોઝ પછી બી
ગોમતીપુરમાં અડ્ડા બંધ થઈ ગયા કાયમ માટે? જો ના, તો તમે ફરી એ ડોઝ મેળવવાને લાયક છો. આ ડોઝ આપવાનું કામ પત્રકારનું નથી, એ ઝોનના ડીસીપી છે. ડીસીપી સખણો ના રહે તો જોઈન્ટ કમિશનર ઓફ પોલીસ, અને જોઈન્ટ કમિશનર ઓફ પોલીસ કામ ના કરે તો પોલીસ કમિશનરનું છે, પોલીસ કમિશનર ના કરે તો ડીજીનું છે, ડીજી ના કરે તો હોમ મિનિસ્ટર ને સીએમ નું છે. હોમ મિનિસ્ટર ગાયબ છે, ડીજીપી આડકતરી રીતે, હર્ષ સંઘવી આડકતરી રીતે મારું નામ લીધા વગર ટોન્ટ મારે છે. એમ નથી કહેતા કે હા હું ડ્રગ્સ નહીં વેચાવા દઉં, મારી ગેરંટી. એવી ગેરંટી આપો ને ગુજરાતની જનતાને. છેલ્લા 2 વર્ષમાં ગરબાની મોસમમાં કેટલા બળાત્કારના સેક્સ્યુઅલ અબ્યુઝની ઘટનાઓ ગુજરાતમાં બની રહી છે. બોલવાનું નહીં, આપણે ચૂપ રહેવાનું. ગુજરાતની મહિલા પત્રકારો મને કહે છે બેન કે જિગ્નેશભાઈ અમારી દીકરીઓને ગરબામાં મોકલતા ડરા લાગે છે. ગરબાના લોકો જે જાણીતા છે શહેરના, એની આજુબાજુ 10માં 12માં સ્ટુડન્ટ ડ્રગ્સ લેતા થઈ ગયા. બેન સાચું કીધું, આ થરાદના એપિસોડ પછી લોકોએ મને જે કોલ્સ કર્યા છે અને જે માહિતીઓ આપી રહી છે, એ ગુજરાત ધ્રુજી ઉઠીએ. મારી પોતાની પબ્લિક લાઈફનું, મારું આટલું રાત દિવસનું કામ, આખા ગુજરાતનો દેશનું ટ્રાવેલ, પ્રવાસ, આટલા બધા ઓફિસરોથી લઈને બધા અનેક માણસો ટચમાં હોય છતાં કરતા 10 ગણું ડ્રગ્સ છે ગુજરાતમાં. આઈ એમ શોક્ડ. મારા વડગામની બાજુમાં પાલનપુર ટાઉનમાં આવી ગયું ડ્રગ્સ. બધા સ્ટુડન્ટ્સ ડ્રગ્સ લેતા થઈ ગયા અને આખી બ્યુરોક્રેસી જનતા પાર્ટી પાછું જોઈ રહ્યું છે. અરે ડૂબી મરો ને તમારે શીખેલો પાપડ પૂરતો ના આવ્યો તેના માટે ઓફિસર બન્યા છો, તેના માટે તમે ગૃહમંત્રી અને મંત્રી બન્યા છો. હું હવે આ લોકો ઉપર ભરોસો લીધું રાજ્યની જનતાને જ પ્લીઝ અમારી મુહિમ એ મારી નથી, આપણી મુહિમ છે, એક ગુજરાતીની મુહિમ છે. અને સમગ્ર ગુજરાતીઓ 6.5 કરોડ 7 કરોડ જનતા આપણે આ મુદ્દે એક થઈએ અને સંકલ્પ લઈએ કે ગાંધી અને સરદારના ગુજરાતમાં, રવિશંકર મહારાજના ગુજરાતમાં, ઇન્દુલાલ યાજ્ઞિકના આ ગુજરાતમાં, નરસિંહ મહેતાના ગુજરાતમાં એક પણ ગ્રામ ડ્રગ્સ ના મળે એવું ગુજરાત આપણે બધા સાથે મળીને બનાવીએ. તો જ મને લાગે છે આજે મારું આ ડિબેટમાં બેસવું અને આ વાત કરવી એ લેખે લાગે. બિલકુલ જિગ્નેશભાઈ, આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર. જિગ્નેશ મેવાણી તો સ્પષ્ટ શબ્દમાં કહી રહ્યા છે અને સવાલ ઉભા કરી રહ્યા છે ખુદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપર. કહી રહ્યા છે કે કેમ અત્યાર સુધી દાદા ચૂપ છે, કેમ એવું નથી કહી શકતા કે ગુજરાતની અંદર દારૂબંધી છે અને ડ્રગ્સ ક્યાંય મળતું નથી. એનો સીધો મતલબ એવો નીકળી રહ્યો છે કે ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પણ દારૂ મળે છે અને ડ્રગ્સ પણ મળે છે. પરંતુ જે સમાચાર જ્યારથી આ આખો વિવાદ ઊભો થયો છે ત્યારથી જે રીતે અમે ઇન્વેસ્ટિગેશન કરી રહ્યા છે કે તપાસમાં અમે લોકોને પૂછી રહ્યા છે અને એમાં પણ ખાસ કરીને જે પોલીસ અધિકારીઓ સાથે વાત થઈ છે, પોલીસ ખૂબ સ્ટ્રિક્ટ થઈ ગઈ છે. અત્યારે ગુજરાતની અંદર ચાલતા જે દારૂના અડ્ડા છે તે પણ અત્યારે બંધ કરાવી દેવામાં આવ્યા છે. એટલું જ નહીં, જે ડ્રગ્સ પેડલર હતા એ લોકો અત્યારે અંડરગ્રાઉન્ડ થઈ ગયા છે. એ લોકો ક્યાં છે એની ખુદ માહિતી નથી મળી રહી. કારણ કે સવાલ જ્યારે જિગ્નેશ મેવાણી દ્વારા ઊભો કર્યો તો હર્ષ સંઘવી દ્વારા કહેવામાં આવ્યું અને એ પછી ડીજીપી દ્વારા બોલવામાં આવ્યું અને ગોપાલ ઇટાલિયા આખા મામલામાં આવ્યા. ગોપાલ ઇટાલિયાએ તો ખુદ હર્ષ સંઘવી ઉપર જ સવાલ ઊભા કરી દીધા. હર્ષ સંઘવીએ પોતે એક પોલીસવાળાને લાફો માર્યો તો એવા એક સમાચાર 2013માં પબ્લિશ થયા હતા. તેના બધી વાત કરવામાં આવી તેમના દ્વારા. સાથે પોલીસને એવું કહેવામાં આવ્યું હતું કે તમારા ટાંટિયા ભાંગી નાખીશું, તેની પણ વાત કરવામાં આવી. એટલે ક્યાંક એવિડન્સ સાથે ગોપાલ ઇટાલિયા પણ મેદાનમાં આવી ગયા અને જિગ્નેશ મેવાણીના પક્ષમાં આવ્યા. પણ સવાલ અહીંયા એ થઈ રહ્યો છે કે જે રીતે વિપક્ષ ભેગો થઈ રહ્યો છે ક્યાંક સરકાર માટે મુસીબત ન બની જાય. પહેલા ગોપાલ ઇટાલિયાને સાંભળીએ. કે ડીજી કાલે એવું કહેતા હતા, ડીજી ને હર્ષ સંઘવી, કે કોઈ તમને આમ કે તો તેમ નહીં કરવાનું, તેમ કે તો તેમ નહીં કરવાનું. હર્ષ સંઘવી અને ગુજરાતના ડીજી ને મારે એક અરીસો બતાવવો છે. આ એવું લખ્યું છે કે ગુજરાત ગવર્મેન્ટ ઓર્ડર્સ ટ્રાન્સફર ઓફ અમરેલી એએસપી અ ડે આફ્ટર અલેજેડ એટેક ઓન બીજેપી વર્કર. અભય સોની નામના આઈપીએસ અધિકારી છે, એ અમરેલીમાં એએસપી તરીકે ફરજ બજાવતા હતા. અભય સોનીએ બીજેપીના એક નેતાના છોકરાને કંઈક ઠપકો આપ્યો કોઈ વાહન ચેકિંગની વાતને લઈને.
બીજા જ દિવસે આઈપીએસ અધિકારી અભય સોનીની બદલી થઈ ગઈ. તો એક પ્રકારે આ પટ્ટા ઉતરી ગયા ન કહેવાય? બીજેપીના નેતાના છોકરાને આઈપીએસે કઈ બે શબ્દો કીધા, એમાં બદલીની વાત ક્યાં આવી? તો તમે તો બદલી કરી નાખી હર્ષ સંઘવી અને ગુજરાતના ડીજીએ ભેગા મળીને. તો ત્યારે તમને આ બધું વાંધાજનક નતું લાગતું? ત્યારે તમે પોલીસનું આમ ને પોલીસનું તેમ નતું લાગતું? આ બીજો કાઢી દો. ગુજરાત બીજેપી એમએલએ થ્રેટન્સ ટુ ક્વાઇટ. ગુજરાતના ભાજપના એક ધારાસભ્યએ જિલ્લાના એસપીની બદલી કરવા માટે થઈ એવી ધમકી આપી કે જો એસપીની બદલી નહીં કરો તો હું ધારાસભ્ય કે ભાજપમાંથી રાજીનામું આપી દઈશ. આ એવા સમાચાર છે. અહીં લખ્યું છે કે if the BJP government did not transfer the district in charge superintendent of police, he would resign. ભાજપના ધારાસભ્ય એવું કીધું કે જો એસપી ની બદલી નહીં કરો તો હું રાજીનામું આપી દઈશ. તો એસપી ની બદલી થઈ ગઈ. ત્યારે આ પટ્ટા ઉતારી લેવામાં હર્ષ સંઘવીને મજા આવી. આ એસપી અર્પિતા પટેલ વિશે લખ્યું છે. આ એસપી ના પટ્ટા ઉતારી લીધા ત્યારે ડીજી અને એસપી ને વાંધો નતો. આ અભય સોનીના પટ્ટા ઉતારી લીધા, ટ્રાન્સફર કરી નાખી તો હર્ષ સંઘવીને વાંધો નથી. ગુજરાત પોલીસ ઓફિસર ટ્રાન્સફર્સ ફોર હોલ્ટિંગ બીજેપી કોર્પોરેટર્સ ઇવેન્ટ. વડોદરામાં ભાજપના એક કોર્પોરેટરે વગર મંજૂરીએ રોડ ઉપર તંબુ બંબુ લગાવીને એક મીટિંગ ચાલુ કરી દીધી, સભા કરી. ત્યાંના સ્થાનિક પોલીસ ઇન્સ્પેક્ટર વિજય દેસાઈ, માંજલપુર પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર દેસાઈએ ભાજપના કોર્પોરેટરની આ સભા અટકાવી તો એની બદલી થઈ ગઈ. તમે પટ્ટા ઉતારી લીધા. બીજેપીના કાર્યકર્તાની સભા તમે વગર મંજૂરીએ રોડ ઉપર કરી અને જો ઇન્સ્પેક્ટરે અટકાવી તો હર્ષ સંઘવી અને ડીજીએ પટ્ટા ઉતારી લીધા. આ સુનીતા યાદવ, સુરતનો ફેમસ કિસ્સો. સુરતના ધારાસભ્યના છોકરાને જ્યારે રોકવામાં આવ્યો, સુનીતા યાદવને તો બધા ઓળખતા હશે. એણે આમાં છાપામાં લખ્યું છે, આ કયું છાપું છે? પીટીઆઈ. પીટીઆઈ ની અંદર આવ્યું છે કે she has resigned. તેણીએ એટલે કે સુનીતા યાદવે રાજીનામું આપ્યું એવું આમાં લખ્યું છે. ભાજપના ધારાસભ્યના છોકરાને વાહન ચેકિંગમાં ઉભો રાખ્યો તો એક મહિલા કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરી અને રાજીનામા સુધી દેવું પડ્યું. ત્યારે હર્ષ સંઘવીને ગુજરાતના ડીજીને આ પટ્ટાન પટ્ટી યાદ નતું આવતું? ભાજપના માણસનું હોય તો કોઈને વાંધો નથી. જિગ્નેશ મેવાણી બોલે તો હર્ષ સંઘવીના પેટમાં કાં નકલી તેલ રેડાય છે? આગળ કે પોલીસ ની અંદર પણ શું હાલે છે એ પણ જુઓ તમે. કે જૂનાગઢના પોલીસ ટ્રેનિંગ સેન્ટરની અંદર એક પોલીસ કર્મચારીને એક ડીવાયએસપી એ બહુ માર્યો. એવી ડીવાયએસપી એ ચિઠ્ઠી, કોન્સ્ટેબલે ચિઠ્ઠી લખી આત્મહત્યા કરતા પહેલા. જૂનાગઢ પોલીસ ટ્રેનિંગ સેન્ટરમાં એક પોલીસ કોન્સ્ટેબલે આત્મહત્યા કરી લીધી, એમનું મૃત્યુ થઈ ગયું. ચિઠ્ઠીમાં એને એવું લખ્યું કે મને ડીવાયએસપી મારે છે, ચેમ્બરમાં બોલાવીને. અને આ એના છાપાનું કટિંગ છે. પોલીસના ડીવાયએસપી કોન્સ્ટેબલોને મારે છે, ત્યારે ગુજરાતના ડીજી અને ગુજરાતના હર્ષ સંઘવીને વાંધો નથી. પાલડી, અમદાવાદના પાલડી પોલીસના કર્મચારીએ પીઆઈ સહિતના ત્રાસથી આત્મહત્યા કરી લીધી એવું લખ્યું છે. પીઆઈ ના ત્રાસથી પાલડીના કોન્સ્ટેબલે આત્મહત્યા કરી લીધી. પોલીસ કર્મચારી ઉમેશ ભાટિયા ગોળી મારીને આત્મહત્યા કરી લીધી પોલીસ સ્ટેશનમાં, પીઆઈ ના અને સ્ટાફના ત્રાસથી. તો હર્ષ સંઘવી અને ગુજરાતના ડીજી ને વાંધો નથી. સૌથી ચર્ચિત કિસ્સો ગુજરાતના છાપામાં છપાયો હતો. હર્ષ સંઘવી તો શું છે, 8 પાસ છે એટલે કદાચ ભૂલી ગયા હશે. ગુજરાતની જનતાને યાદ કરાવું કે આ બહુ જ ચર્ચાસ્પદ કિસ્સો છે, બહુ ચર્ચામાં આવ્યો. ગુજરાતના એક આઈપીએસ અધિકારીની પત્નીએ વિપુલ વિજોય નામના એક આઈપીએસ અધિકારી છે. આઈપીએસ અધિકારીની પત્નીએ 17 કોન્સ્ટેબલોને લગભગ 1 મહિના સુધી ગોંધી રાખ્યા, બંધક બનાવ્યા, લોક કરી દીધા, લોક. ગુજરાતના ડીજી અને હર્ષ સંઘવીને બંનેને મારે ધ્યાન દોરવાનું, તમે બંને બહુ પોલીસના મસીહા બનીને આવ્યા છો. ગુજરાતમાં આઈપીએસ લોકોની નાના પોલીસ કર્મચારીઓ પર એવડી મોટી દાદાગીરી છે કે આઈપીએસ ની પત્નીએ 17 પોલીસ કોન્સ્ટેબલોને ગોંધી રાખ્યા, ઘરમાં લોક કરી દીધા, મજૂરોની જેમ એની પાસે કામ કરાવડાવ્યું. આઈપીએસ તો નહીં, એની પત્નીએ, સુપર આઈપીએસ. આ ઘટનામાં કોઈ કઈ તપાસ થઈ નથી, બધું ઘીના ઠામમાં ઘી પડી ગયું. અનેક એવી ઘટનાઓ બની છે. આ તો હું છાપા બતાવવા બેસીશ તો ખૂબ વાર લાગશે, પણ અનેક એવી ઘટના બની છે જેમાં સામાન્ય નાના કોન્સ્ટેબલોને
આઈપીએસ દ્વારા અને મોટા અધિકારીઓ દ્વારા શોષણ કરવામાં આવ્યું હોય, ત્યારે તો ગુજરાતની પોલીસનું મનોબળ ને આત્મબળ ને આત્મસન્માનને લઈને હર્ષ સંઘવી કંઈ કૂદી પડતા નથી. અને સૌથી મોટો પ્રશ્ન, પોલીસ પરિવારના નામે જે હર્ષ સંઘવી અત્યારે પોલીસને હાથો બનાવી રહ્યો છે, એને મારે એક છાપું બતાવવાનું છે ગુજરાતના સૌ પોલીસ વાળાને. આ છાપું તમે તમારી રીતે પેલા વાંચો. એમાં એવું લખ્યું છે કે રાકેશ અસ્થાના જે તે વખતે સુરતના પોલીસ કમિશનર હતા, એણે પોલીસ વેલફેર ફંડના 20 કરોડ રૂપિયા ભાજપના ચૂંટણી ફંડમાં આપી દીધા, એવું છાપામાં છપાયું છે. અને એ સિવાય હજુ એક છાપું છે મુંબઈ મિરર, એમાં પણ આવું છપાયું છે કે રાકેશ અસ્થાના ડાયવર્ટેડ પોલીસ ફંડ ટુ બીજેપી પોલ પર્સ. તારીખ છે આની 2018 27 ઓક્ટોબર. થયું એવું કે સુરતના કોઈ પોલીસ ઇન્સ્પેક્ટરે સીબીઆઈ ને ઈમેલ કર્યો અને પોલીસ ઇન્સ્પેક્ટરે ઈમેલ કરીને એવું જણાવ્યું કે રાકેશ અસ્થાના સુરત પોલીસ કમિશનર છે, એણે સુરત પોલીસ વેલફેર ફંડના 20 કરોડ રૂપિયા ભાજપને પાર્ટી ફંડમાં આપી દીધા છે. પાછળથી ખુલાસાઓ આવ્યા કે ના ભાઈ ના, એવું નથી થયું, ના ખોટું છે, ફેક ન્યૂઝ છે ને એમ તે બધા ખુલાસા આવ્યા અને મેટર પતી ગઈ, કેમ કે સરકાર ભાજપની છે, તપાસ તો કંઈ થવાની નહોતી. સ્પષ્ટ છે કે વિપક્ષ હવે આખું એક થઈ ગયું છે, કારણ કે દારૂ અને ડ્રગ્સના મુદ્દે વાસ્તવિકતા જનતા પણ ખૂબ સારી રીતે જાણી રહી છે. જનતાને પણ ખબર છે કે દારૂ અને ડ્રગ્સ ક્યાં વહેંચાય છે, કેવી રીતે વહેંચાય છે, તેના શિકાર કોણ કોણ થઈ રહ્યા છે, સ્કૂલોની આજુબાજુમાં કઈ જગ્યાએ વહેંચાઈ રહ્યું છે, મંદિરોની આજુબાજુમાં કઈ રીતે વહેંચાઈ રહ્યું છે. વારંવાર પોલીસને કમ્પ્લેન કરવા છતાં પોલીસ કોઈ કાર્યવાહી નથી કરતી, તે પણ જનતા ખૂબ સારી રીતે જાણે છે. ઘણી બધી વખતે એવું થતું હોય છે કે જનતા પણ એવું કહેતી હોય છે કે પોલીસના અધિકારીઓ ભ્રષ્ટાચારના કારણે આવા બુટલેગર કે આવા જે ડ્રગ્સ પેડલર્સ છે તેમની વિરુદ્ધમાં કાર્યવાહી નથી કરી રહ્યા, પરંતુ જનતા જે છે એ ક્યાંક ને ક્યાંક લાચાર હોય છે. હવે પહેલી વાર આ મુદ્દે ગુજરાતની અંદર આખું વિપક્ષ, આમ આદમી પાર્ટી હોય કે કોંગ્રેસ હોય, બધા જ એક થઈ ગયા છે અને સત્તા પક્ષના નેતાઓ પણ હવે એક થયા છે, કારણ કે સત્તા પક્ષના કુમાર કાનાની દ્વારા પણ એવો દાવો કરવામાં આવ્યો કે સુરતમાં એમના જ મત વિસ્તારની અંદર દારૂ વેચવામાં આવી રહ્યું છે, ડ્રગ્સ આપવામાં આવી રહ્યું છે અને તેમને તો એડ્રેસ સાથે આપ્યું છે. એટલે હવે જોઈએ કે જે પોલીસ કર્મચારીઓ વિપક્ષની વાત નથી માનતા, એ સત્તા પક્ષના ધારાસભ્યોએ જે પત્ર મુખ્યમંત્રીને લખ્યો છે તેની વાત માને છે કે નથી માનતા, ત્યાં આગળ રેડ કરે છે કે નથી કરતા, કારણ કે અહીંયા તો એડ્રેસ સાથે કુમાર કાનાની દ્વારા કહેવામાં આવ્યું છે કે આ વિસ્તારની અંદર જે ડ્રગ્સ છે તે મળી રહ્યું છે. એટલે હવે જોવાનું રહેશે કે જ્યારે હર્ષ સંઘવી વિદેશથી પાછા આવે છે ત્યારે આ ડ્રગ્સ માફિયા હોય કે પછી ડ્રગ્સ પેડલર હોય કે દારૂના બુટલેગરો હોય, એ લોકોની વિરુદ્ધમાં કઈ કાર્યવાહી થાય છે કે પછી માત્ર ને માત્ર આ એક મુદ્દો રાજકારણનો મુદ્દો બની જશે અને કશું જ નહીં થાય. આખા મામલે થશે એવું કે બધા જ શાંત થઈ જશે, ના વિપક્ષ કશું બોલશે, ના સત્તા પક્ષ કશું જ બોલશે અને ડ્રગ્સ અને દારૂનું દૂષણ ગુજરાતમાં આમને આમ ચાલતું રહેશે. આપ શું માનો છો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.